ભાવનગરમાં હોસ્પિટલના કોમ્પ્લેક્સમાં વિકરાળ આગ, બાળકો સહિત 20 લોકોના રેસ્ક્યુ કરી બચાવાયા છે। 5 બાળકો એક સગર્ભા મહિલાને સારવાર માટે અન્ય હોસ્પિટલમાં ખસેડાયા। આગમાં બેઝમેન્ટમાં રહેલ બાઇક અને મોટર કાર સળગી ગઈ। ભાવનગર શહેરના કાળાનાળા વિસ્તારમાં સમીપ કોમ્પ્લેક્સમાં બેઝમેન્ટમાં લાગેલી આગ સમગ્ર બિલ્ડિંગમાં પ્રસરી જતા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું। કોમ્પ્લેક્સમાં બાળકોની હોસ્પિટલ આવેલી છે, જેના કારણે દોડાદોડી થઈ ગઈ હતી। લોકોએ અને ફાયર બ્રિગેડના સ્ટાફે બાળકોનો અને અન્ય લોકોનું રેસ્ક્યુ કર્યું હતું, બચાવી લીધા અને આ બનાવથી ભારે અફરાતફરી મચી હતી। બનાવ સ્થળે કલેક્ટર સહિતના અધિકારીઓ દોડી આવ્યા હતા। આગમાં સદભાગ્યે કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ 5 બાળકો એક સગર્ભા મહિલાને હોસ્પિટલમાં ખસેડાયા છે। આગમાં 2 વ્હીલર અને 4 વ્હીલર સળગી ગયા છે। ભાવનગર શહેરના કાળાનાળા વિસ્તારમાં આવેલા સમી કોમ્પ્લેક્સના બેઝમેન્ટમાં આજે સવારે આગ લાગી હતી। આગ ઉપર આવેલા બાળકોની હોસ્પિટલમાં ફેલાતા આગના ધુમાડા નીકળવા લાગ્યા હતા। ભારે દોડી મચી હતી। બનાવની જાણ થતાં જ ફાયર બ્રિગેડનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયો। સાથે જ બાળકોની હોસ્પિટલમાં પહેલા માળે કાચ તોડી સીડી મૂકી બાળકોનું રેસ્ક્યુ કરાયું હતું। હોસ્પિટલમાંથી 5 બાળકો સહિત લોકોનું રેસ્ક્યુ કરાયું હતું। તમામને બચાવી લેવાયા હતા, જોકે 5 બાળકોને સારવાર માટે સરટી હોસ્પિટલમાં ખસેડાયા છે, જ્યારે એક સગર્ભા મહિલાને પણ હોસ્પિટલમાં ખસેડાઈ છે। બાળકોને હોસ્પિટલમાં ખસેડાયા છે તે નાઇઝ ચિલ્ડ્રન હોસ્પિટલના હોવાનું જાણવા મળ્યું છે। વિકરાળ આગને કાબૂમાં લેવા 5 ફાયર ફાઇટર અને 50થી વધુ કર્મચારીઓ જોડાયા। ફાયર ટીમે લોકોનું રેસ્ક્યુ કર્યું, તમામ લોકોને હોસ્પિટલમાં ખસેડ્યા હતા। બનાવની જાણ થતાં જિલ્લા કલેક્ટર ડોક્ટર મનીષ બંસલ, મેયર ભરતભાઈ બારડ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજુભાઈ રાબડિયા સહિતના અધિકારી પદાધિકારીઓ દોડી આવ્યા। લોકોના ટોળે-ટોળા બનાવ જોવા મળ્યા હતા। ઇરફાન સોલંકીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ભાવનગર। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।